શહેર તાલુકા કારોબારી અને સંકલનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। એ મિટિંગમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠન અંગે, આગામી લોકસભાની ચૂંટણીઓ અંગે પણ ચર્ચા થઈ છે અને સાથે સાથે ગોંડલની પ્રજાના જે સ્થાનિક પ્રશ્નો છે, એ સફાઈનો પ્રશ્ન હોય, બિનકાયદેસર ગોંડલની અંદર પોલીસ તંત્રની મીઠી નજર નીચે ચાલતા દારૂ, જુગાર, એલડીઓના જે ધંધાઓ છે, ધંધાઓ તાત્કાલિક બંધ કરાવવા જોઈએ એની માંગણી સાથે, અને આ વિસ્તારના ખેડૂતોએ એના ઊભા પાક માટે સિંચાઈ માટે 7 ફોર્મો ભર્યા છે, પરંતુ અમુક લોકો એ પાણી ઉપાડી જતા હોય અને ખેડૂતોનો ઊભો મોલ સુકાતો હોય તો એ ખેડૂતોને તાત્કાલિક ધોરણે પાણી પણ પૂરું પાડવું જોઈએ। આ વિવિધ માગણીઓને લઈને ગોંડલ તાલુકા શહેરના સૌ આગેવાનોને સાથે રાખીને અમે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માન્ય પ્રમુખ સાહેબની સૂચનાથી ગોંડલ શહેર અને તાલુકાની એક મિટિંગ બોલાવેલી હતી। જિલ્લા પ્રમુખ અને પ્રદેશના હોદ્દેદારો હાજર હતા અને લોકોના પ્રદેશની સૂચના મુજબ કે ગોંડલ શહેરના મૂળભૂત પ્રશ્નો જે છે એની રજૂઆત ડેપ્યુટી કલેક્ટર સાહેબને કરવાની છે। એ પૈકી 2 રજૂઆત અમારે કરવાની હતી કે ગોંડલમાં સફાઈનો ભયંકર ખરાબ પરિસ્થિતિ થઈ છે અને એ સફાઈના પરિસ્થિતિમાં લોકોને મુક્તિ આપવા માટે અમે રજૂઆત કરી છે।